ઉત્તરાયણ પર્વના આગમન સાથે જ બનાસકાંઠા જિલ્લામાં સુરક્ષા માટે વિવિધ સામાજિક અને સરકારી સંસ્થાઓ દ્વારા આગોતરી તૈયારી શરૂ કરવામાં આવી છે। જણાવી દઈએ, તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે પાલનપુર શહેરના ગુરુ નાનક ચોક ખાતે રોટરી ક્લબ પાલનપુર અને બનાસકાંઠા ટ્રાફિક પોલીસ તેમજ સિટી ટ્રાફિકના સંયુક્ત ઉપક્રમે મોટરસાયકલ ઉપર સેફટી તાર લગાવવાની વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ અભિયાનનો મુખ્ય હેતુ ઉત્તરાયણ દરમિયાન દોરીથી વાહન ચાલકો તથા રાહદારીઓને થતી ઇજાઓ અટકાવવાનો છે। આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં બાઇક ચાલકો સેફટી તાર લગાવવા માટે લાઇનોમાં ઉભા રહ્યા હતા। ટ્રાફિક પોલીસના જવાનો અને રોટરી ક્લબના સભ્યોએ ઉત્સાહપૂર્વક સેવા આપી અને દરેક વાહન પર યોગ્ય રીતે સેફટી તાર લગાવીને માર્ગદર્શન આપ્યું હતું। ખાસ કરીને ગળા, ચહેરા અને હાથને બચાવવા માટે આ તાર ખૂબ ઉપયોગી સાબિત થાય છે। ત્યારે ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરી અચાનક વાહન ચાલકોના શરીર પર વાગવાથી ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે। આવા અકસ્માતોને અટકાવવા માટે આ પ્રકારની જાગૃતિસભર કામગીરી મહત્વપૂર્ણ છે। ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને સલામતીના નિયમોનું પાલન કરવા અપીલ પણ કરવામાં આવી હતી। રોટરી ક્લબ પાલનપુર દ્વારા સમાજ હિતમાં લેવામાં આવેલી આ પહેલને શહેરવાસીઓ આવકાર આપી પ્રશંસા વ્યક્ત કરી હતી। રોટરી ક્લબ ઓફ પાલનપુર દ્વારા છેલ્લા 4 વર્ષથી ઉત્તરાયણ નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિના લાભાર્થે અમે લોકોએ સેફ્ટી રિંગ લગાવવાનું ટુ વ્હીલર પર આયોજન કરીએ છીએ, જેમાં દર વર્ષે 200 થી 250 જેટલી સેફ્ટી રિંગો ટુ વ્હીલરને લગાવી આપીએ છીએ। ઓકે, સમાચારમાં આગળ વાત કરીએ તો ગીર